બનાવી દીધું જીપીટી. ખાલી તમે તમારું કયો મારો છોકરો 12માં છે 10માં છે શું કરવાનું, આખું કરિયર ગાઈડન્સનો પ્રોગ્રામ આપે. મોડમાં જાઓ, જીપીટીમાં જાઓ, માય જીપીટી. અમરેલી કરિયર સાથી કારકિર્દી તે શું ભણી છે બેટા? મેં માસ્ટર કર્યું છે કોમર્સ. કોમર્સ. તો લગ એને એઆઈ એજન્ટ શીખો તો ખાલી એઆઈ એજન્ટ. એઆઈ એજન્ટ ફોર શું નામ કીધું? માસ્ટર. તારું નામ શું? કૃપા. કૃપા વોરા. એઆઈ એજન્ટ ફોર કૃપા વોરા. એઆઈ એજન્ટ ટ્રેનિંગ ફોર કૃપા વોરા. એટલે આખી તારા માટે કયો એજન્ટ, કઈ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, કયો કોર્સ કરવાનો બધું કહેશે. નહીં એઆઈ એજન્ટ ટ્રેનિંગ ફોર કૃપા. બાકી એની ટ્રેનિંગ કેવી રીતે બનાવો ને. એઆઈ એજન્ટ ટ્રેનિંગ કરિયર સાથીમાં નાખો, એમાં થોડું લખ કૃપા વોરા એમકોમ. કૃપા વોરા એમકોમ વોન્ટ્સ ટુ લર્ન એઆઈ એજન્ટ. wants to learn AI agentic training. Agentic training એમ લખ. ટ્રેનિંગ લખ, that's it, ટ્રેનિંગ. હવે એ તમને બધું શોધી આપશે. અચ્છા સિયોર લખવાનું રહેવું, નહીતર સિયોરની આજુબાજુનું બી શોધી આપશે. હવે આ રાજુભાઈ આ બધાને મોકલાવી દેજો, એજન્ટ રેડી છે. અમરેલીના બધા મધર ફાધર જે બી વાપરવો હોય વાપરી શકે. આપણે આખું જો કૃપા શું કરે છે, જોબ કરે છે, બિઝનેસ કરે, જોબ શોધે છે. નીચે લો લખો એ બી, એ કોમા બી અને 2,3 એમ લખો. નહીં 1,A 1,A નહીં 1,A બેટા એને જવાબ દે. 1,A 1,A અને 2,3 યસ 3,3. હવે ખબર પડી ગઈ કૃપા શું કરે છે. હવે એના માટેનો આખો કરિયર ચાર્ટ બનાવ્યો. ઓકે, બાકી બોટમ લાઈન કોઈ ઇન્સ્ટિટ્યૂટ, કોઈ ટ્રેનિંગ, કોઈ કોલેજની કોઈ જરૂર નથી. હું કોઈ કોલેજમાં શીખ્યો નથી, કારણ કે અમે જે શીખ્યા હતા એ તો બધું પતી ગયું. હું કેવી રીતે શીખ્યો? એજન્ટ જ શીખવાડે આપણને. આવનારા ભવિષ્યમાં સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી બધું પતી જશે. તમારે સેલ્ફ લર્નિંગ એજન્ટને જ કહેવાનું મને શીખવાડો. પણ કોઈને એમ લાગે કે નહીં મને કોઈ સપોર્ટની જરૂર છે તો અચ્છા એ હવે પ્રશ્ન પૂછે બધા એને કે ડોન્ટ આસ્ક, જસ્ટ પ્રિપેર ધ રિપોર્ટ. જસ્ટ પ્રિપેર ધ રિપોર્ટ. એટલે એવામાં આવું છે, ખરાબ ન લાગે ચવણ છે. એને કહે ભાઈ વાતચીત નહીં કર, જલ્દી રિપોર્ટ બનાવો. તો આ લોકોને એજન્ટને ખરાબ નહીં લાગે. હવે શું કહે છે, હવે પ્રશ્ન નહીં પૂછું. એઆઈ એજન્ટ ટ્રેનિંગ કરિયર ટ્રાન્ઝિશન પર પ્રેક્ટિકલ ગુજરાતી રિપોર્ટ તૈયાર કરું. એ ગુજરાતી રિપોર્ટ તમને મોકલાવી દે, પછી તમે એને ફોલો કરો. ઓકે બેટા, થેન્ક યુ વેરી મચ. એમને એકનોલેજ કરીએ. કૃપા વાળા ક્વેશ્ચન પૂછો. ઓકે સરસ. એક લાસ્ટ ક્વેશ્ચન કોઈને પૂછ્યું હોય તો લઈ લઈએ, નહીતર પછી રાજુભાઈ આગળના પ્રોગ્રામ માટે તૈયારી કરશે. કોઈને બીજો કોઈ પ્રશ્ન છે? હા મને પ્રશ્ન માઇક આપો. આપણે આ દિનેશભાઈ છે, આજથી હું 27 વર્ષ પહેલાં 2000 જાહેરાત લેવાતા હતો 3,000 રૂપિયાની, ને એણે મારું એક્ઝિબિશન શરૂ થયું ત્યારથી યાદ લઈને 22 વર્ષની અંદર આજે જે પાન ચોપડતા હતા, જે માવા બનાવતા હતા અને રેસ્ટોરન્ટ નાની ચલાવતા હતા, એની બધી શીતલ આઈસ્ક્રીમના એ માલિક છે. આવી મારા સ્ટોલની અંદર જે અત્યારે 2000 સ્ટોલ થાય છે એની અંદર 50 કંપનીઓને મેં એલએલટી કરેલી છે. બહુ સુંદર, બહુ સુંદર. ઓકે, ફરી એકવાર અમરેલી કપોળ મહાજન અને એમની આખી ટીમનો આપણે ધન્યવાદ માનશું. એમના પ્રયત્નને કારણે આ પ્રોગ્રામ શક્ય બન્યો છે. રાજુભાઈ તમે વોટ ઓફ થેન્ક બધાને આપી દો તમારી ટીમને, એટલે આજનો પ્રોગ્રામ કમ્પ્લીટ. થેન્ક યુ વેરી મચ બધાને.
ઓકે બાય. નમસ્કાર. આજે જેને કહેવાય કે એઆઈ પાવર ઓફ એજ્યુકેશન, પાવર ઓફ ટેકનોલોજી, ગુગલના પાર્ટનર એવા આપણા અમરેલી શહેરમાં આવી રહ્યા છે. તો પ્રથમ તો અમારા દર્શક મિત્રોને આપની ઓળખ અને એઆઈ શું છે અને 2055નો જે આપનું જે એક વર્કશોપ જેને ભવિષ્યનું નેતૃત્વ કરવા જઈ રહ્યા છો તો એ શું છે? ટેકનોલોજીની સ્પીડ એકદમ ફાસ્ટ વધી રહી છે. તમે લોકો જો 30 વર્ષ છેલ્લા જુઓ 1995થી 2025 એમાં જેટલી ટેકનોલોજી આગળ વધી 95થી 2025 સુધી જે રીતની ટેકનોલોજી આગળ વધી છે, વોટ્સઅપ, મોબાઈલ, ઇન્ટરનેટ, 5G, આ સોશિયલ મીડિયા, એ કરતાં આવનારા 30 વર્ષમાં 100 ગણી સ્પીડથી ટેકનોલોજી આગળ વધશે. એટલું બધું કે માણસનું બ્રેન કોમ્પ્રિહેન્ડ નહીં કરી શકે, આટલું બધું ચેન્જ આટલા ફાસ્ટ. જેવી રીતે એઆઈ એજન્ટો બધું કામ કરશે, ગવર્મેન્ટ, પોલિટિક્સ, બિઝનેસ, સમાજ, રિલેશનશિપ, બધામાં એઆઈ એજન્ટો આવી જશે અને એઆઈ એજન્ટો કદાચ કઈ જગ્યાએ દુનિયાનું સંચાલન કરશે. આજે અમેરિકામાં કોઈને જોબ જોતો હોય ને તો માણસ ઇન્ટરવ્યૂ નથી લેતો, એજન્ટ એનો ઇન્ટરવ્યૂ લે. માણસ પાસે ટાઈમ નથી, એજન્ટ પરફેક્ટ શોધી શકે કે આ માણસ આપણા કામ માટે યોગ્ય છે કે. એટલે આ એજન્ટિક એઆઈ એ ભવિષ્ય છે. અને એજન્ટ કેવી રીતે બનાવવાનું, કારણ કે કામ તો બધા એજન્ટ કરશે તો માણસ શું કરશે? એજન્ટને બનાવવાનું કામ. તો એજન્ટ કેમ બનાવવા એના માટે અમરેલી કપોલ મહાજનનો બહુ જ ઉત્સાહ અને મહેનત હતી. એટલે આજે અમે પ્રોગ્રામ કર્યો અને બધાએ એનો લાભ. આપની ઓળખાણ અને આપને જે વતન પ્રત્યેનો પ્રેમ છે તો એ વિશે શું કહેશો? ખાસ તો મારું નામ હિતેન હરેશ ભૂસા છે અને હું છેલ્લા 31 વર્ષથી ટેકનોલોજી ક્ષેત્રે કંપનીઓ ચલાવું છું. દુનિયાભરમાં અમારો બિઝનેસ છે. આખા દુનિયામાં હિતેન ભૂસા નામ એક જ વ્યક્તિ મારું છે. શું વાત છે? બરોબર. તમે ક્યાંય બી લખો, ગૂગલ, ચેટ જીપીટી, લિંક્ડઇન, મારો ઓળખાણ આપવાની જરૂર નહીં, તમને એનો આપણે મળી જશે. હવે મારો જન્મ અમરેલીના દામનગર ગામમાં થયો. નાનપણમાં અમે લોકો પ્રભુદાસ પરમાનંદ હકાણી એ મારું મોસાળ છે. નાનપણના બધા જ અમારા દિવસો વેકેશનના દામનગરમાં ગયા છે. એટલે આ પહેલાં હું દામનગર હતો અને મારા સદભાગ્યે મારું રેવિશાળ અને લગ્ન પણ અમરેલીમાં મારું સાસરું છે. એ આવા કમળસિંહ શાંતિલાલભાઈ લોખંડવાળા, ચંદ્રકાંતભાઈ શાંતિલાલભાઈ સંઘવી મારા સસરા છે. અને એને કારણે મારે લગ્ન પછી બી અમરેલી બહુ આવવાનું થતું હતું અને બહુ જ ગમે છે. ગમે એટલો બિઝી હોઉં, ભારત આવું, અમરેલી આવું ને આવું તો મને બહુ ગમે છે. અને અમરેલીના લોકો બહુ પ્રેમાળ છે, ઉત્સાહી છે, ટીમવર્ક છે અને વિકાસ કરવા માટે પ્રયત્નશીલ છે. તો ભગવાનને પ્રાર્થના કરું કે બહુ આગળ વધે. ઓકે, ખૂબ જ બાજુમાં જરી. હા, અમારા અનિલભાઈ સુતરિયા છે. હા, બસ એમણે બી આ બધા આવો ને રાજુભાઈ, બે ચાલો ચાલો બધાએ બહુ